Hallelujah. Praise the Lord. સર્વશક્તિમાન પરમેશ્વરનો આભાર માનીએ છીએ અને તે એકલો જ, બીજું કોઈ નહીં. માન, મહિમા, આદર, સન્માન, ગૌરવને યોગ્ય છે. માટે ફરી એકવાર પિતા, પુત્ર, પવિત્ર આત્માને તાળીઓથી હાલેલુયા. આજ વિશ્વવારનો દિવસ છે અને હું એ બાબત દોહરાવીશ સલામ આપતા પહેલા. વિશ્વવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે, મનુષ્ય નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે તે દેહના રૂપમાં આવ્યા હતા આજ પૃથ્વી પર, ત્યારે અદ્ભુત ચિહ્ન અને ચમત્કાર કર્યા છે. એ હતો વિશ્વવાર. માટે કોઈને કશું શરીરમાં થતું હોય તો પણ ભરોસો, આશા, વિશ્વાસ, શ્રદ્ધા મનુષ્ય પર નહીં, ઈસુ પર જાય. હાલેલુયા. તે જ મહિમાને યોગ્ય છે. વચન તરફ જતા પહેલા પવિત્ર આત્મા એના ગુહ્ય મર્મોને ખોલે. માટે આંખોને બંધ કરીએ, શિરને ઝુકાવી લઈએ. और गहराई से बातें कर मुझसे, ओ पवित्र आत्मा में बातें कर. सर्वश्रेष्ठता से, सर्व सामर्थ्य से, सर्वश्रेष्ठता से, सर्व सामर्थ्य से, और गहराई से बातें कर मुझसे, ओ पवित्र आत्मा में बातें कर. પવિત્ર આત્મા, તમે મારા મનોનો કબજો, દિલોનો કબજો, હૃદયોનો કબજો, સાંભળવાનો કબજો, જોવાનો કબજો, બોલવાનો કબજો, સમજવાનો કબજો, તમે આ મંડળીનો કબજો લઈ લો પરમેશ્વર. તમે જે બોલવા માંગો છો, તમે જે બતાવવા માંગો છો, તમે જે કહેવા માંગો છો, તમે જે સમજાવવા માંગો છો, તમે જે છોડાવવા માંગો છો, તમે જે મહિમાવંત થવાની ઘડીમાં આવો છો, ત્યાં સુધી અમને દોરી લઈ જાઓ. મર્મ ભેદો તમે ખોલી દો પવિત્ર આત્મા, અને અમારી જોડે વાત અને વ્યવહાર કરો. અમે કશું જ નહીં, તમે સર્વમાં સર્વ છો. પિતા, તમને મહિમા આપીએ છીએ. ખ્રિસ્ત ઈસુનું નામ બુલંદ પર જાય. નાઝરે યેસુ નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. આ મંડળીના પાસ્ટર રેવરન્ડ સાહેબને અને વડીલોને, સેવિકાઓને, સેવકોને, ખ્વાયરને, બહેનો ભાઈઓને, નાના મોટાઓને બધાને ખ્રિસ્ત ઈસુમાં રહીને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. કેવી સલામ? પ્રેમી સલામ. તે પ્રીતિ છે, માટે ખ્રિસ્તમાં રહીને પ્રેમી સલામની શરૂઆત કરું છું. એની બહાર હવે નહીં જઈશું. આપણે ખ્રિસ્તમાં સમાવેશ થઈશું. કોનામાં? ખ્રિસ્તમાં. આ જે જગત છે, ઉત્પત્તિ ખ્રિસ્તથી થયેલી છે. આ બાબતોને યાદ રાખીએ. આખી ઉત્પત્તિ કોઈનાથી નથી, તમારા અને મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી છે. માટે એમને જ મહિમા જાય. હાલેલુયા. આજે વિશ્વવાર છે, તે છોડાવશે પણ, પરંતુ પોતાના વચનથી તમને અને મારી સાથે વાત કરશે. પોતાના વચનથી. વચન તરફ જઈએ છીએ. પહેલો પત્રસ 5મો અધ્યાય 10મી કલમ. વાંચનારના હાથમાં માઇક રહેશે. પહેલો પત્રસ 5મો અધ્યાય 10મી કલમ. જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે.
હાલેલુયા. સર્વ કૃપાનો દેવ. કેટલી કૃપાનો દેવ? સર્વ. કૃપા સદાકાળ માટે તમારા અને મારા પર ઠેરે છે એ દેવ બાપની મરજી છે. કૃપા વગર તમે ને હું આગળ વધી શકતા નથી. હું કહી છું એમ નથી બાળકો. દેવની કૃપા તમારા અને મારા પર ખ્રિસ્તમાં રાખીને ઠહેરી ગઈ છે. ખ્રિસ્ત જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા ત્યારે શું લઈને આવ્યા? યોહાનની લખે, આના પર આંગળી રાખો. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય. કૃપા, સર્વ કૃપાનો દેવ. પણ કૃપા પૃથ્વી પર તમારા અને મારે મધ્ય કોણ લાવ્યું? દેવનું વચન કહે છે. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 17મી કલમ વાંચીશું. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપણામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. ગલેશિય બોલે આમેન. બાઇબલ પુરાવો આપે છે અને એ પુરાવો એવો છે કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે દેવે આપ્યું હતું, પરંતુ બાઇબલ કહે છે પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. કેવું આવી? નિયમશાસ્ત્રમાં જે કઈ નિયમ આપ્યો તે મૂસા મારફતે આપ્યો, પણ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્તના દ્વારા તમારી અને મારામાં આવી. એટલે આવી કૃપા જતી રહેતી નથી. દેવ બાપ કૃપાને યાદ કરે છે. મારા પુત્ર દ્વારા બે પૃથ્વી પર મારા લોકના માટે એ કૃપા અને સત્યતાને મોકલી છે. તે સદા રહેશે. હાલેલુયા. દેવની કૃપાના લીધે તમે અને હું નાશ પામ્યા નથી. કોની કૃપા? દેવની. એટલા માટે કદી પણ જીવનમાં કોઈ બાબતો વિશે આપણે અભિમાન કરી શકતા નથી. હા, નિયમ પ્રમાણે તો ચાલવું પડશે. માટે દેવનું વચન કહે છે, યાદ રહે મંડળી, કે કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે તમારી અને મારી મધ્ય આવી ચૂકેલી છે. એ જ કૃપાના લીધે તે બાપ યાદ કરે છે કે અમારા લોક, મારા પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્ત જે કૃપા અને સત્યતા લઈને પૃથ્વીમાં આવ્યા તેના લીધે છે. હવે જે પહેલો પત્રસ જે વચન ખોલાવ્યું 5મો અધ્યાય 10મી કલમમાં જાઉં છું. સર્વ કૃપાનો દેવ. કેટલી કૃપાનો દેવ? સર્વ કૃપાનો દેવ. હર જગ્યામાં કૃપા રહેશે. બાળકો, ખેતીવાડી માટે પણ તમારા પર દેવનો કૃપાનો હાથ રહેશે. દોડાક માટે પણ દેવનો કૃપાનો હાથ તમારા પર રહેશે. કેમ કે યહોવા દેવ પોતાના પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તને યાદ કરે છે. જે કઈ આજ તમે અને હું છે એ દેવની કૃપાના લીધે છે, બાકી તો છે નહીં. એટલે એ કૃપા થોડીક જ નથી, આખો દેવની કૃપા, જે સર્વ કૃપાનો દેવ. હવે બાઇબલ કહે છે, જેને ખ્રિસ્તમાં તમને, કોનામાં? ખ્રિસ્તમાં. ખ્રિસ્તને હંમેશા યાદ કરજો. ખ્રિસ્તમાં તમને અને મને. બાઇબલ વાંચો યા કોઈ પ્રચાર કરે છે ત્યારે મંડળી દેવના વચન પર લક્ષ દે, દેવના વચનને કાન દઈને સાંભળે. કેમ કે પવિત્ર આત્મા જ્યારે દેવનું વચન બોલે છે ત્યારે તમને અને મને લગતું વચન બોલે છે કે તમને શું જરૂર છે. માટે દેવનું વચન કહે છે, જેને ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે. કેટલા કાળનો મહિમા? સર્વકાળનો મહિમામાં બોલાવ્યા છે. એટલે જે શરીર છે ને એ નહીં રહેશે, આખું શરીર મહિમામાં બદલાઈ જશે. પણ એ નહીં તમને કે મને ખબર પડશે નહીં. હું એક બાબત કહીશ. ઈસુ ખ્રિસ્ત જ્યારે જૈતૂન પર્વત પર ગયા ત્યારે ઈસુનું શરીર બદલાયું. ઈસુનો ચહેરો તેજસ્વી થયો. ઈસુના વસ્ત્ર બરફ કરતા ઉજળા થયા. અને ત્યાં એલિયા અને મૂસા, યોહાન પિતર યાકૂબને દેખાયા. અને બાઇબલ કહે છે, ચળકતી વાદળી આવી પર્વત પર, અને વાદળીમાંથી એવો અવાજ થયો, વાણી થઈ
દેવ પોતાના દીકરાના સંબંધમાં બોલવા લાગ્યો. ક્યારે બોલ્યો? ઈશુનું શરીર મહિમામાં બદલાયું, ઈશુના વસ્ત્ર મહિમામાં બદલાયા. એક છળકતી વાદળી આકાશમાંથી ઉતરી અને દેવ યહોવા યેશુ ખ્રિસ્તના સંબંધમાં બોલ્યો, આ મારો વાલો પુત્ર છે, હું એના પર પ્રસન્ન છું. દેવ કહે છે તમે એનું સાંભળો. હાલેલુયા. પુરાવા માટે ખોલું છું માથી 17. આમાં હાથ મૂકો. માથી 17 બાઇબલનો પુરાવો રહે. બાઇબલમાં જે કાંઈ લખ્યું છે બાળકો, આમાં જ નથી. યાદ રહે. દેવ તમારી અને મારી મધ્ય કંઈ બોલવાની ઈચ્છા રાખી રહ્યા છે, કરવાની ઈચ્છા રાખે છે. દેવનું વચન કહે છે માથી 17 વાંચી લઈશું પહેલી કલમથી લઈને. અને 6 દહાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યાહનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. અને પિત્તરે ઈસુને ઉત્તર દીધો કે પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે. જો તારી મરજી હોય તો હું અહીં 3 માંડવા બાંધું, એક તારે સારો ને એક મૂસાને સારો ને એક એલિયાને સારો. તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી. અને જુઓ, વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. એલેશિયા બોલે આમેન. આમેન. યેશુનો રૂપાંતર થયા પછી દેવ બોલવાની શરૂઆત કરે છે. તમારું અને મારું શરીર પણ દેવ બાપની ઈચ્છા છે એવા મહિમામાં રૂપાંતર કરશે. જેવો ઈસુ દેખાયો તેવા તમે હું પણ દેખાઈ આવીશું. એટલા માટે ખ્રિસ્તમાં રહીને આગળ વધવાની જરૂર પડશે. યેશુ વિશે આકાશવાણી થઈ તો તમારા અને મારા વિશે પણ થશે. હાલેલુયા. જો ઈચ્છા રાખતા હોય કે આ મારી વાલી દીકરી છે, આ મારો વાલો દીકરો છે, તો ઈસુમાં રહીને દેવની સંગત કરવાની છે. કોનામાં રહીને? ઈસુમાં રહીને. બહાર જવાની જરૂર નથી. દરેક વ્યક્તિ આ બાબતને જાણી લઈએ. આ જે બાબત પિત્તરે જોઈ લીધું કે યેશુનું લખ્યું છે ને, પિત્તર, યાકૂબ અને તેનો ભાઈ યોહાન યેશુની સાથે પહાડ પર ગયા અને તેઓએ ઈસુના રૂપને બદલાતું જોયું. અને એ બાબતને દેવનું વચન પિત્તર પણ કહે છે કે અમે તેનો મહિમા દીઠો છે. મને કીધી પિત્તર કહે છે, માટે તમે અને હું પણ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં ગવાહી રૂપ ઠરીએ કે ઈસુ ખ્રિસ્ત કોણ છે. એ જ પ્રમાણે બીજો પિત્તર સાક્ષી માટે કહું છું. બીજો પિત્તર 1 અધ્યાય. પિત્તર સાક્ષી બોલે છે તમારા અને મારા જીવનમાં પણ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં સાક્ષી રહે છે. બીજો પિત્તર 1 અધ્યાય 17મી કલમ. કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. અને બોલે આમેન. કોના તરફથી ઈસુ ખ્રિસ્ત માન તથા મહિમા પામ્યો? દેવ બાપ તરફથી. મનુષ્ય શું બોલે જરૂરી નથી, પણ દેવ બાપ તમારા અને મારા સંબંધમાં જે ઈસુ ખ્રિસ્તના સંબંધમાં બોલવામાં આવ્યું, આ તો પિત્તર જુએ છે તથા સાંભળે છે. માટે ઈસુ ખ્રિસ્તના સંબંધમાં સાક્ષી બોલીને કહે છે, કેમ કે
જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ. કેવો મહિમા હતો? બહુ તેજસ્વી. તમારું ને મારું શરીર એ રૂપમાં આવશે બાળકો. તમે દેવની મંડળી છો, આમ જ બેસવા જઈએ છીએ એમ નથી. એક દિવસ આવશે બહુ તેજસ્વી રૂપમાં મંડળી રૂપાંતર પામશે. જેવો પુત્રનો મહિમા તેવો મંડળીનો પણ મહિમા રહેશે. હું નહીં કહેતી, વિશ્વાસ કરશો, જે પવિત્ર આત્માનું બોલવું છે તે સત્યતામાં બદલાઈ જશે. માટે પિતા જે સાક્ષી બોલી રહ્યો છે, બહુ તેજસ્વી મહિમામાંથી તે સર્વ સંબંધી એવી વાણી થઈ કે એ બરાબર જ્ઞાન આપે મને, એ મારો વાલો પુત્ર છે. કોઈ વાલો પુત્ર કોને બોલશે? જે બાપની ઈચ્છા પૂરી કરશે એને જ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ક્યારે હું આવી હતી આ મંડળીમાં મને યાદ નથી. હું દેવ બાપનો આભાર માનું છું. આજ એક સાક્ષી છે મારા જીવનની અંદર. આજ આ મંડળીમાં હું આવી કે આપણી જે દીકરી છે હોસ્પિટલમાં હતી. પાસ્ટરે ફોન કર્યો ત્યારે મારું ધ્યાન નહીં આવ્યું કે આ દીકરી વિશે પ્રાર્થના છે, કેમ કે મારું ધ્યાન સભા પર હતું. બાગપુરની અંદર સભા હતી, એ સભાનું આયોજન હતું. મારું ધ્યાન એટલે જ્યારે હું દેવના અંદરમાં આવું છું ત્યારે બધું ભૂલાય છે મારાથી. મંડળી મને માફ કરી દે. એકદમ એ મહિમામાં, એ ગૌરવમાં હોઉં છું. એટલે કોણ ફોન કર્યો એ મને ધ્યાન છે કે પાસ્ટર હતા. મારી દીકરી એમ પણ બોલ્યા, પરંતુ આ આપણી દીકરી હશે કે મારા ધ્યાનની બહાર. પ્રાર્થના તે કરી લીધી મેં, અને એકદમ દેવની સાથે આત્મામાં એક થઈને મંડળી જે પણ કલિસિયામાં, જે મંડળીમાં મારે જવાનું હતું તેના વિશે મેં પ્રાર્થના કરતી રહી. પણ જ્યારે સવારમાં મારે વ્યારા જવાનું થયું ત્યારે દીકરાનો જ ફોન છે અને કહે છે મિસિસને હોસ્પિટલ આવ્યો છું, ચેક કરાવવામાં આવશે. અને હું નહીં ઘબરાઈ જતી. બાળકો મારા વિશે ગલતફહેમીમાં રહી ના જતા, નહીં ગભરાતી. પરંતુ એક આત્માનો અવાજ અંદરથી હોય છે કે જ્યારે હું જઈશ ત્યારે તું છોડાવીશ, એ મારો વિશ્વાસ છે. ઈસુ ખ્રિસ્તને કોઈ બાબતોમાં જાતે જવું પડ્યું હતું. પ્રાર્થના તો કરાવી હતી. સત્ય કહું છું, આ સેવક સાક્ષી છે. મારી દીકરી બીમાર છે, સિસ્ટર તાવ આવે છે એવું બોલ્યા. પ્રાર્થના બી કરી દીધી. પરંતુ જ્યારે દીકરાનો ફોન આવ્યો કે હોસ્પિટલ આવ્યા છે સિસ્ટર, ત્યારે એવો વિચાર આવ્યો, હું ફટાક દઈને બોલું છું જાતે આવવાની છું. ત્યારે જો જાતે આવીશ. કોઈ સમયમાં ઈસુ ખ્રિસ્ત જાતે પહોંચે છે. કોઈ સમયમાં પ્રેરિતોને મોકલી આપે છે. કોઈ સમયમાં પવિત્ર આત્મા જાતે કામ કરવાની શરૂઆત કરે છે. પરંતુ કોઈ એવો સમય આવે છે ખ્રિસ્ત પોતે પ્રવેશ કરીને ત્યાં જાય છે અને લોકોને સાજાપણ આપવામાં આવે છે. ત્યારે હોસ્પિટલ પહોંચી અને દીકરો, તમારો જે દીકરો છે એ જ હોસ્પિટલમાં મુકાયો. અને મેં દેવ બાપનો આભાર માનું છું કે તમને એક એવો દીકરો પણ મળ્યો છે કે લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડશે. અને એ દીકરા દ્વારા દીકરીને અંદર આઈસીયુમાં લીધી હતી. જ્યારે મેં એનો ચહેરો જોયો દીકરીનો, ત્યારે હું દેવને આત્મામાં પુકાર કરી કીધું, આવી પોઝિશનમાં હું એને નહીં જોઈ શકતી. અને જે તેઓએ દેવનું કાર્ય કરવાના માટે આ હું સત્ય ઘટના બોલું છું. બાળકો, તમે આ બાળકોને કેટલા નામથી ઓળખતા હશે, પણ હું દેવના કાર્યથી ઓળખું છું. આ જે ઘર બાંધવાનો પાયો જ્યારે ટીકાવ નાખીને પિતા પુત્ર પવિત્ર આત્માના નામથી શરૂઆત કરવાનું હતું, ત્યારે તેઓએ મને જ ફોન કર્યો કે સિસ્ટર તમે આવજો, તમારા હાથે અમે લોકો ટીકાવ મારીને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ દિવસની હું ઘટના કહીશ. આજે હું મોબાઈલ પર પ્રખ્યાત છું, એ મારાથી નથી.
તેમના બાળકોને બે પતિ પત્નીના હૃદયની અંદર દેવે જે વિચાર સુવિચાર તેઓને મૂક્યો, અને તે મોબાઈલ હતો. એ મોબાઈલ દ્વારા આજે YouTube પર બધા મને જોઈ શકે છે. મેં નથી લીધો. બાળકો, હરેક ચીજ તમે મારા પહેરવેશ જોશો કે મારા હાથમાં જોશો, મેં નહીં લીધું. જે બાપની હું સેવાનું કાર્ય કરું છું એ કોઈના દ્વારા કપાવે છે. જ્યારે મોબાઈલ મારા હાથમાં આપ્યો, એ મોબાઈલ વાપરવાને હું યોગ્ય નથી. મેં કોઈ ચીજને બાપ પાસે નહીં માંગી, પરંતુ જ્યારે બાળકોએ મોબાઈલ પકડાવ્યો, મારા આંખમાંથી આંસુ વહેતા કીધું કે યોગ્યતા તો નથી, પણ બાળકોએ આપ્યું. પરંતુ પાછળથી મેં જાતે પૂછ્યું કે ઘરનું કાર્ય તો શરૂઆત કરો છો અને તમે મારા હાથમાં આટલી મોંઘી વસ્તુ પકડાવો છો. તો કહે છે, સિસ્ટર, બેઉના હૃદયમાં એક સરખો વિચાર આવ્યો. બેઉના હૃદયમાં પવિત્ર આત્માનું કાર્ય જોઈએ છે. બેઉ પતિ પત્નીના હૃદયમાં એક સરખો વિચાર આવ્યો કે સિસ્ટરને મોબાઈલ આપીએ. એ મોબાઈલ પર પ્રાર્થના કરી. આજે તમે YouTube પર મને જુઓ છો, એ જ મોબાઈલથી હું દેવના રાજ્યની વાતોને મૂકું છું. આખા સંસારની અંદર હરેક વ્યક્તિ મને કહે છે, સિસ્ટર, મોબાઈલ પર દેવના રાજ્યનો સંદેશો સાંભળીને અમે જીવનમાં આવ્યા છે, અમને છુટકારો આપવામાં આવ્યો છે, અમારી જિંદગી અંધકારમય હતી, પરંતુ તમારી ગવાહી સાંભળીને, દેવનું રાજ્યની વાતો સાંભળીને આજે અમે ખડક પર એટલે ખ્રિસ્તી ઉપર અડીખમ થયા છે, કેમ કે અમે YouTube પર તમારો બોલેલો સંદેશો સાંભળ્યો છે. તે મારાથી નથી, આ બે પતિ પત્નીથી છે. અને જ્યારે દીકરીને આ શિવની અંદર જોઈ, ત્યારે એ પોઈન્ટને હું બોલી, એ બાબતને હું બોલી, તારી દાસી આજે YouTube પર પૃથ્વીના છેડા સુધી છે, તે મારાથી નથી, આ બે સંતાનોનું છે. માટે તું યાદ કર કે તેઓના રૂપિયા કાણી કોથળીમાં ન જાય, તું યાદ કર. અને હું બોલીને પ્રાર્થના કરીને ચોક્કસપણાથી હૃદયની વેદના હતી કે દીકરી હોસ્પિટલમાં બેડ પર ન રહે, પણ દેવ એને સાજી કરે. એક પોઈન્ટ મૂકી દીધો, મોબાઈલ દ્વારા તારા રાજ્યને પ્રસિદ્ધ કરનારા હું નહીં, તેવો છે. માટે હવે તું એ બાબતને યાદ કરે. તારા પુસ્તકોને ઉઘાડી લે. કઈ તારીખ હતી હું ભૂલી, કયો મહિનો હતો હું ભૂલી, કયું વર્ષ હતો હું ભૂલી. મને તો તમારો ને મારો દેવ, તે બાપ જેઓને તમે રાજી ખુશીથી કંઈક આપી રહ્યા છો, તે કદી નહીં ભૂલશે, કદી નહીં ભૂલી જશે, તે યાદ રાખે છે. માટે દીકરીને પ્રાર્થના કરીને આવતી રહે. ફરીથી સાંજે ફોન કરું છું, કે છે સિસ્ટર ઘરે આવી ગયા છે. દેવ, આપણો દેવ તમારી રૂઢિકરણીઓને સ્મરણ કરે છે, યાદ કરે છે. માટે જે કોઈ મને જે ચીજ પકડાવે છે, હું અભિમાન નહીં કરતી બાળકો, પરંતુ હું તમને ખ્રિસ્તમાં રાખીને ખ્રિસ્તને કહું છું, આ બાબતોને તું યાદ કરજે, કે તેઓના જીવનમાં કોઈ દુર્ઘટના કદી ઘટવા ન દે. અને દેવ બાપે આજે જ્યારે એમનો ચહેરો જોયો મેં, આજે તે હસતા હસતા મળી, પણ તે દહાડે જે ચહેરો હતો તે મારી આંખની આગળથી નહીં કર્યો. મેં દેવને બોલતી રહી ગઈ, તું બદલી શકે છે, કેમ કે તું અમારો પરમેશ્વર પિતા છે. તે સોળ ખાતા, તે ખાવ ખાતા તું દીકરીને સાજી કરી શકે છે. એટલે તમે ને હું તો નહીં જ કરી શકતા, પણ ઈસુ મસીહ કરી શકે છે. તો બાળકો, દેવને જે કાંઈ તમે આપો છો, લાગે એવું નહીં સિસ્ટરને આપ્યું. આ મોબાઈલથી આખા વિશ્વમાં શું વાર્તા પ્રગટ થઈ રહી છે. અને આ બાળકો સ્વર્ગના રાજ્યના આશીષના કારણ થયા, તારણના કારણ થયા. તે કદી તેઓને ભૂલશે નહીં. એવું કામ કરીએ તો આ મારી સાક્ષી છે. આ જે દીકરી સાજી છે, કેમ કે ઈસુ ખ્રિસ્તે એને સાજી કરી દીધી છે.
સેવકાઈનું કાર્ય નહીં પણ દેવ યાદ રાખે છે. તમારો મને બોલાવો પણ યાદ રાખે છે. આજે હું અહીંયા એટલા જ માટે છું. બાળકોને પણ સ્કૂલમાં જવાનું છે. આપણા બધા બાળકો હવે 6 તારીખથી સ્કૂલમાં જશે. અને આપણી દીકરીને દેવે સાજાપણું આપ્યું. હું એમને મળું, હું એમને જોઉં અને આખી મંડળીને પણ જોઉં અને ખ્રિસ્તમાં રહીને હું આનંદિત થઉં. એટલા માટે આજ હું આ જગ્યામાં છું. હવે હું જોઈ રહી છું હર મંડળીની અંદર દેવ તાત્કાલિક છુટકારો આપી દે છે. આ મારો અનુભવ છે. સેવાના કાર્યમાં 20મા વર્ષમાંથી 21મા વર્ષમાં દેવે પ્રવેશ કરાવી. દેવ હરદે મનુષ્યમાં રહી મહિમાવત થયા કરે છે અને હું આનંદિત છું. આપણે રૂડું કરતા થાકીએ નહીં. એટલે દીકરા વિશે બી હું આભાર જ માનીશ. બાળકોના માટે દીકરાને હોસ્પિટલમાં એક નર્સિંગનું કાર્ય કરવા માટે દેવે મૂક્યો છે. એનું નામ લેશે એટલે જ લેશે. સત્યતા બોલું છું. બાળકો રૂડું કામ કરતા થાકીએ નહીં. જે પણ આપણા સુવિચાર આવી જાય આપણને તે પ્રમાણે ચાલીશું. એક બીજી સાક્ષી છે, ઊંચી મેર ગઈ હતી. સત્યતા બોલી ગઈ છું. આ દીકરીને બેડ પર દેવે નહીં રહેવા દીધી, એ પણ સત્યતા છે. ચીમેર ગઈ હતી. એક નાનું બાળક હતું. કેટલા વર્ષ થયા યાદ નથી, પણ એમના પપ્પા મારી પાસે આવ્યા હમણાં જ્યારે હું ચીમેર ગઈ તો કહે છે, સિસ્ટર આ બાળકને તમે જુઓ છો? મેં કીધું જુઓ તો છું. મેં કીધું કોણ છે? તો કે આ જ બાળક મરી ગયું હતું. આવી રીતે હું છું. બાળકને ટેબલ પર લાવવામાં આવ્યું અને મૂકી દેવામાં આવ્યું. મરેલું બાળક. સત્યતા છે. આખું ચીમેરની મંડળી જાણે છે. મરેલું બાળક મારી આગળ ટેબલ પર મૂક્યું. એક ક્ષણ માટે મને એવું લાગ્યું શું કરું. સેવકોને બોલાવું છું. સત્ય હકીકત બોલું છું. સેવકોને બોલાવું છું, આવી જાઓ. મોરતા બાળકને હું હાથમાં લઉં છું. છાતી પર લગાડું છું. અને દેવની આગળ પુકાર કરી કહું છું. સરોની આગળ મુકાઈ ચૂક્યું છે. મંડળીને ખબર પડી ગઈ કે મરેલું બાળક આગળ મૂકી દીધું છે. મેં તો કોઈને નહીં જીવાડી શકતી, પણ તું જીવન દાન આપી શકે છે. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. રોકાઈ શકી નહીં, પણ તું વચન પર વચન બોલવામાં આવ્યું. ઘણો ટાઈમ પછી બાળક બોલ્યું, દેવ તમારો ને મારો દેવ મરણમાંથી સજીવન કરવાને શક્તિમાન છે. અને મને એના પપ્પા યાદ દેવડાવે છે. સિસ્ટર આ બાળકને ધ્યાનથી જુઓ. તે દાડે તો નાનું હતું માટે ટેબલ પર મુકાયેલું, પણ આજે તમે જુઓ આ ઈસુએ જે બાળકને જીવિત કર્યું હતું એ આ બાળક છે. તમારો ને મારો ઈસુ કદી પણ દુઃખ સંકટ વિપત્તિમાં રહેવા દેતો નથી. વિશ્વાસથી ચાલીશું બાળકો. હું તો ભૂલી ગઈ હતી, પરંતુ એના એ દીકરાના પપ્પાએ યાદ દેવડાવ્યું કે આ જે બાળક છે તો તમારો ને મારો ઈસુ જેવો તેવો નથી. પણ વિશ્વાસથી બોલીએ, વિશ્વાસથી ચાલીએ, વિશ્વાસથી આગળ વધીએ. ઈસુ પર વિશ્વાસ અટલ રાખવાનો છે. અને આ છે કલીસિયા મંડળીઓની મધ્યની સાક્ષી. પણ કરે છે કોણ? ઈસુ ખ્રિસ્ત. પણ તમને અને મને મધ્યસ્થતા કરી લે છે. પ્રેરિતોને મધ્યસ્થતા કરવા માટે પસંદ કરવામાં આવ્યા. આને પણ મધ્યસ્થતા કરવાના માટે પસંદ કરવામાં આવી. હરેક બાબતોમાં હરેકની સાક્ષીઓ છે બાળકો. પરંતુ જે મોબાઈલ પર મુકાયું એ પણ એક સાક્ષીના રૂપમાં આવી ગયું છે. હરેક વ્યક્તિઓ પડી ગયેલા ઊભા થઈ જાય છે. રડનારાઓને પ્રત્યેક આંસુ દેવ છે. કેમ કે બધા સંદેશાઓ સાંભળી રહ્યા છે. હું તમારો પતિ પત્નીનો હું આભાર માનું છું. પાસ્ટર સાહેબનો પણ હું આભાર માનું છું. હરેક સમયે મંડળીની અંદર એક શુભ સમાચાર પ્રગટ કરવાનું સ્થાન મળે છે. તો આજે હું દેવ બાપનો દિલની ગહેરાઈથી આભાર માનું છું. ખરેખર મારો આનંદ તમારી સાથે સદા છે અને રહેશે છે.
એટલે તમે જેવા તેવા બાળકો નથી, પણ તમે ખ્રિસ્તમાં કોઈ તો છો. પિતર સાક્ષી બોલીને કહે છે, બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું. ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. હાલેલુયા. તમે અને હું પણ દેવ બાપ તરફથી માન તથા મહિમા પામીએ. સાક્ષી એટલા માટે જ બોલું છું. તમને લાગે એવું, જ્યારે દેવ બોલ્યો ત્યારે આ બાળકો દેવ તરફથી માન તથા મહિમા પામ્યા. હું આભાર માનું છું દેવનો. હાલેલુયા. મહારાષ્ટ્રમાં હતી આ સાક્ષી છે. રવિવાર હતો એટલે શનિવારે રાત્રે પ્રભુને કહું છું, કંઈક નવું હોય, કંઈક નવું કરવામાં આવે, જેથી કરીને હું મંડળીની અંદર સાક્ષી બોલી શકું. અને એક સવાલ ઈસુ ખ્રિસ્તને પૂછતી હતી. તે તો મને કીધું છે કે હરેક ચીજ કબૂલ કરશે, હરેક ઘૂંટણ નમીન બોલશે કે ઈસુ ખ્રિસ્તે પ્રભુ છે. મેં તો ક્યારે થશે? ત્યારે મને આખું બતાવ્યું. 2 મહિના થયા છે. આખું બતાવીને કહે છે, સ્વર્ગમાં, પારાદેશમાં, હરેક જગ્યામાં તું જો, પૃથ્વીમાં તું જો અને સાંભળ, અને પૃથ્વી નીચે તું જો અને સાંભળ. તો બધું એક પછી એક પોઈન્ટ બતાવ્યો. આખા સ્વર્ગવાસીઓ કહે છે ઈસુ ખ્રિસ્તે પ્રભુ છે. પછી પારાદેશમાં રહેનારા કહે છે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે. પછી પૃથ્વી પરના કહે છે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે. પછી પૃથ્વીના નીચેના બી કહે છે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે. મને કહે છે આ ઘડી જલ્દી આવવાની છે, તું જોઈ લે. હાલેલુયા. વાયદો કરેલો છે તો દેવ પૂરો પણ કરશે. પણ ત્યાં સુધી તમે અને હું ખ્રિસ્તમાં રહીને આ મહિમાની ઘડીમાં પ્રવેશ કરવાનો છે. એ ઘડી આવશે, તમારો અને મારું રૂપાંતર થશે. એ મહિમાની ઘડીનો સમય રહેશે બાળકો. ત્યાં સુધી ધીરજથી પ્રભુની સંગાતે દોડવાનું છે. તમારા અને મારા વિશે એ આકાશવાણી થવી જોઈએ કે આ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. સગળી બાબતો વિશે હું દેવનો આભાર માનું છું. પછી મને સગળા વચનો પાયા છે. ઉત્પત્તિથી લઈને પ્રેક્ટિકલ સુધીના વચનો અપાઈ ગયા છે. એ 2024-26 તારીખ 9મો મહિનો 24મી સાલ એટલે ગયા વર્ષે અપાઈ ગયા. મેં કીધું બધા વચનો અપાઈ ગયા છે તો હું શું કરું? પવિત્ર આત્મા કહે છે ઘોષણા કર. મારા ઘરમાં રહેતા ઘોષણા કરું છું. 66 પુસ્તકોની હું ઘોષણા કરું છું, જાહેર કરું છું કે મારા ઈશ્વરે મને આ તારીખે વચનો આપી દીધા છે, માટે હું દેવની દાસી આ વચનોને ઘોષણા કરું છું. યેસુ પૂરા કરવાનો શક્તિમાન છે. આખા બાઇબલના એક પુસ્તક વિશે બોલતી ગઈ 66 પુસ્તક. ત્યાર પછી એક અવાજ આવે છે. યેશુના સંબંધમાં દેવ કહે છે કે આ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. તમે તેનું સાંભળો. મને કહે છે દેવ, હું તને બહુ જ પ્રેમ કરું છું. વચનની ઘોષણા કરું છું, માટે દેવ મને પ્રેમ કરે છે. કેમ કે આપણું ધ્યાન દેવના વચન પ્રત્યે છે. વચનથી જ જીવન જીવીએ, એમાં દેવ પ્રસન્ન થાય છે. હાલેલુયા. હવે જે વચન ખોલાવ્યું એના પર જોઉં છું. આ તો સાક્ષીઓ છે. વધારે વારની નહીં, 1-2 મહિનો થયો છે. સર્વ કૃપાનો દેવ, જે 1 પિતર 5મો અધ્યાય 10મી કલમ. સર્વ કૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે. પોતાના સર્વકાળના મહિમાને સારું. દેવ મહિમામાં છે, યાદ રાખીએ. યેશુ મહિમામાં છે, યાદ રાખીએ. પૃથ્વી પર રહીએ છીએ ને એટલે કઈ ખબર નહીં પડતી નહીં મહિમા એટલે શું. તે દિવસે જોજો આ શરીર નહીં રહેશે. જેવો ઈસુ છે તેવા તમે અને હું બદલાઈ જઈશું. આ
વાયદો દેવ પૂરો કરશે કેમ કે વચનને પૂર્ણવૃત્તિ કરવાની શરૂઆત કરી દીધેલી છે. આ જે મંડળી છે અહીંયા બોલેલો વચન આખી મંડળીઓમાં પૂરો કરશે. આ મંડળીનું નામ જે કંઈ છે આખી મંડળીઓમાં પૂરો કરશે. એક જગ્યામાં જઈને ઊભી રહીશ, વચનની ઘોષણા કરીશ. પરમેશ્વરનો આત્મા પોતાના વચનથી આખું કામ કરશે અને જે વચન લખાયું છે તમને પણ કોનામાં? ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે. તો પછી કાઢી નહીં મૂકશે. મંડળી યાદ રહે, કાઢી નહીં મૂકશે. વચન પૂરું થશે. શું પૂરું થશે? વચન. સર્વકાળના મહિમાને સારું દેવે તમને અને મને બોલાવ્યા છે. ખ્રિસ્તમાં જે મહિમા છે તમારામાં અને મારામાં એ મહિમા મુકાઈ જશે. એટલે એ વચન બોલવું પડ્યું કે ઈશુનું રૂપાંતર જેતુન પર્વત પર થયું, તમારું ને મારું પણ રૂપાંતર એ જ ઈશુ કરવાનો છે. જેવો ઈશુ ખ્રિસ્ત છે તેવા જ દેખાય આવીશું. એટલે ચર્ચમાં બેઠેલું વ્યર્થ નથી, દુઃખોને સહન કરવું બી વ્યર્થ નથી. આગળ વધતા દેવનું વચન કહે છે કે સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે. આ મહિમા જતો રહેશે નહીં. સર્વકાળ જેટલા પણ કાળ રહેશે દેવનો મહિમા લગાતાર રહેશે. દેવનું વચન આગળ વધતા કહે છે તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી તમને નંબર 1 પૂર્ણ, નંબર 2 સ્થિર તથા બળવાન કરશે. થોડીક વાર સહન કરવાનું રહેશે. કરી શકો છો કે નહીં? જે કઈ કષ્ટ આવે થોડીક વાર તો સહન કરીશું કેમ કે એના પછી નંબર 1 પૂર્ણ, નંબર 2 સ્થિર, નંબર 3 બળવાન કરશે. તમે કેવું નહીં થઈ શકતા. એટલે હું એવું કહીશ, પોતાનો સમજનો સારો જિંદગીમાં નહીં લેવાનો. જે દેવનો આત્મા બતાવે છે યા બોલે છે તે બરાબર જ છે. હવે પછીનું કાર્ય દેવ પોતે પોતાના વચનથી એકદમ સિદ્ધ કરી દેશે. કાલ કરીશ યા પરમ દિવસે કરીશ એવું દેવ બોલશે નહીં. આ એક ઘડી રહેશે. એટલા માટે તમારી અને મારી નજર ખ્રિસ્ત પર રહે. કોના પર રહે? ખ્રિસ્ત પર. હાલેલુયા. હવે 11મી કલમ, તેને એટલે ઈસુ ખ્રિસ્તને સદા સર્વકાળ સત્તા હોજો આમેન દર્શાવ્યું ત્યાં પૂરું કરવામાં આવશે. કેટલા કાળ? સદા સર્વકાળ. શું હોજો? સત્તા હોજો. શું હોજો? સત્તા હોજો. સત્તા કોના હાથમાં હોય? રાજાઓના રાજા અને પ્રભુના હાથમાં સત્તા હોય. તે તમારો મારો ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. એટલે કોઈ બી ચીજમાં ગભરાવાની કોઈ જરૂર ના, હિંમત થવાની કોઈ જરૂર નહીં. બાઇબલ કહે છે થોડાક સહન કરજો એટલે કરવું પડશે. થોડું પાછળ નહીં હટવાનું, સ્થિરતામાં રહેવાનું. કેમ કે સર્વ સત્તા કોના હાથમાં છે? આપણા ઈસુ ખ્રિસ્તના હાથમાં છે. અને તેને જે સદા સર્વકાળ સત્તા હોજો. અને મંડળી બોલે આમેન. હાલેલુયા. થોડું થોડું બોલતા શીખી જજો. આમેન. એટલે દેવ સાંભળે છે કે તમે દેવની વાતમાં, દેવના વચનમાં તમે સહમતી થાવ છો. હાલેલુયા. એટલે મંડળી બોલે આમેન. હાલેલુયા. શું કહેવાય કે કોઈ પ્રસંગ છે ગામમાં તો ચૂપચાપ નહીં રહેતા. આખી દુનિયાને ખબર પડે કે આ ઘરમાં પ્રસંગ છે. લગ્ન પ્રસંગ, પત્રિકાઓ વહેંચાય છે. ગામોને ખબર પડે છે કે લગ્ન પ્રસંગ આ તારીખે છે. તમારા અને મારા જીવન વિશે સદા સર્વકાળના મહિમામાં જે પ્રવેશ કરાવશે તે રાજાને સત્તા છે. માટે કહું છું આમેન. બોલો હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બધી રસ્તી ના બોલો. દેવની હજુરમાં દેવ બેરું નથી, એમ નથી. દેવ તો સારું છે, પણ આમેન બોલવામાં શું થાય છે? શરમ લાગે છે. શરમ છોડી દઈએ. દેવની આગળ
આમેન બોલતા શીખીએ, કેમ કે દેવની હજુરમાં તમારું આમેન પહોંચે છે અને દેવનો મહિમા તમારામાં મુકાય છે. ઈસુ જેવા દેખાવ છો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કલેશીઓનો પત્ર 3 અધ્યાય 4 કલમ વાંચીશું. કલેશી 3 4 કલમ. બધાને ખોદવાનું છે, પછી વાંચવામાં આવું. કલેશીઓનો પત્ર 3 અધ્યાય 4 કલમ. જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. પડ્યું ને બાળકો? કે પેજ પાના નંબર બોલું? વાંચીશું ફરીથી પ્લીઝ. ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. એટલી બોલે આમેન. હાલેલુયા. કોણ પ્રગટ થવાનું છે? ખ્રિસ્ત. તમારું કે મારું નામ નથી. પહેલા કોણ પ્રગટ થશે? ખ્રિસ્ત. એટલે તો કહું છું, ખ્રિસ્તની સંગાતે, ખ્રિસ્તની અંદર, ખ્રિસ્ત તમારી મારી આસપાસ રહે. અહીંનું કામ કરજો જે મના નહીં કરતી, પરંતુ સૌથી અધિક ખ્રિસ્તમાં, ખ્રિસ્ત જોડે, ખ્રિસ્તની સાથે. ત્યારે બાઇબલ કહે છે ખ્રિસ્ત જે આપણું જીવન છે. આપણું જીવન કોણ છે? ખ્રિસ્ત. આ તો બાબત બતાવવા માંગુ છું. ખ્રિસ્ત આપણું જીવન છે. આપણું જીવન બીજું નથી. ખ્રિસ્ત તમારું અને મારું જીવન છે. અને જો તમારું અને મારું જીવન ખ્રિસ્ત છે તો શું તમારું અને મારું મહિમા અલગ દેખાશે? ના. એ જેવો છે તેવા તમે પણ દેખાશો જ. હું પણ એવી જ દેખાઈશ. હાલેલુયા. ત્યાં સુધી ખ્રિસ્તની અંદર રહીને જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે, એટલે ખ્રિસ્તની સાથે મહિમામાં પ્રગટ થશો. હાલેલુયા. શરીરમાં પ્રગટ થશો એવું નહીં બોલ્યા. મહિમામાં પ્રગટ થશો. જેવો ઈસુ મહિમાવાળો છે. આ શરીર તો ઝાંખું છે. આ શરીર અત્યારે તમે જુઓ ને તો બી ઝાંખું પણ છે, પણ જ્યારે જેવો ઈસુ ખ્રિસ્ત પ્રગટ થઈ જશે તમારું અને મારું પણ શરીર મહિમામાં બદલાઈને એ જેવો દેખાય છે એવા તમે અને હું દેખાઈશું. કોની કોની ઈચ્છા છે? મારી તો બહુ ઈચ્છા છે. હું હર દિન બોલું છું, હર દિન મેં દેખું તુજે પ્યારે મસીહા મેરે. હે તમન્ના બસ इतनी हर
पास रहे, काम करता करता बस तू मारी जोड़े रही। खेतर में, घर में, रसोड़ा में काम करता करता, नौकरी ना स्थल पर काम करता करता बस हूँ तने जोई सकूं, बस तो हूँ तारो आवाज ने सांभળી सकूं, बस ख्रिस्त तारा महिमाમાં મને તું બદલતો જાજે। જ્યારે તું પ્રગટ થઈ જઈશ ત્યારે હું તારા જેવી કે તારા જેવો દેખાઈ આવીશ, જેવો તું છે એવી રીતે તું મને ઘડી લેજે। જો એમ આપણો ચિત્ત દેવ પર ખ્રિસ્તમાં છે તો ખ્રિસ્ત સિવાય કોઈ નહીં આપણા જીવનમાં પ્રગટ થાય। માટે દેવનું વચન કહે છે ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો। હાલેલુયા। જેવો ઈસુ છે તે વાચન, કોઈ ફરક નહીં, કોઈ ફરક નહીં। તે દાડે ઈસુ સાબિત કરી દેશે તમે મારા છો। હાલેલુયા। અત્યારે ઓળખાણ અલગ છે, અત્યારે આપણા પપ્પાની ઓળખાણ છે, પતિની ઓળખાણ છે, ગામની ઓળખાણ છે, અટકની ઓળખાણ છે, સ્ત્રીની ઓળખાણ છે, પુરુષની ઓળખાણ છે, પરંતુ તે દાડે એકની ઓળખાણ રહેશે, તે છે ખ્રિસ્ત। હાલેલુયા। બસ તમે મારા છો, એવું તમે મારા છો, તમે મારા જેવા છો। તમારું આખું સ્વર પ્રતિમા છે એ તો અમારા સ્થોખોનામાં લખેલું હતું તે દાડે ઈસુ કહે છે તમારામાં હું છું, તમે મારા જેવા છો। આજે નહીં ખબર પડશે બાળકો, પરંતુ આ ઘોષણા થઈ રહી છે કેમ કે એમ દેવ કરવા જઈ રહ્યા છે। હાલેલુયા। ભલે અત્યારે એવું લાગશે ને સિસ્ટર અમે શરીરમાં છે, ના, દેવ બદલી નાખશે। જે જીવન ખ્રિસ્તનું છે તે જીવન અંદર મહિમામાં આવી જશે। હાલેલુયા। પ્રેઝ ધ લોર્ડ। તે કલુયા નંદે લાગે હે, કલુયા નંદે બાયા ઈસુ દેવા છે મન, કલુયા અને જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે એટલે ખ્રિસ્તના પ્રગટ થયા સુધીની રાહ જોવી પડશે। કઈ કિંમત નહીં ચૂકવા પડતી, કિંમત તે ઈશ્વરે ચૂકાડી, તમારે નહીં કઈ કિંમત ચૂકાડી શકતી નથી। ચાલો કે બોનાડા હતી યાદ રાખજો, ઈશ્વરવદસ્તંભ સોલ નહીં હોવી, ઈશ્વરવદસ્તંભને યાદ કરજો। ચાલો કે તુમા અને દેખાજે ચાહતે વદસ્તંભ पे लोया किम्मत चुकाड़ी देनी, लोये कोई हालेलुया, लोये कोई ना पे लोये होना नहीं है का किम्मत चुकाड़ी समझे। हाँ, एकता हटी जीवे जाती दे सकूं लोई या शरीर हटी
बाकी ये जी लोई देना ईश्वर की आत्मिक शरीर हटी देना। हालेलुया। तुम्हारा याद रखो माँ ईश्वर ने माँ पर मेरा बे माई पे पवित्र प्रेम कोई तुम्हें पे पवित्र प्रेम कोई પોતાના એકાકી જન પુત્રને મદસ્તંભ સુધી લટકાવી દેના અને પવિત્ર લોહીના તળે તળ લોહી પાડી દેના પૃથ્વી पे तुम्हारे मान मूल्य देना चाहिए काया क्या खरीदी ले दे जे એટલે तुम्हारा आ ईश्वर है जे बीजा कादा है जे नहीं ईश्वर है जे एक मूल्य लोही कोई मूल्य चुकाड़िया ये जे हॉस्पिटल में नौकरी करते हैं ला पहाड़ खबर है ये लोही मूल्य कला जो लोही शरीर में नहीं रोई नहीं तो मां हो जाए जाती योगता बीजा ने चढ़ावी दी એટલે તુમાન આય હોગે નોરકા માં નહીં જાતે રજે ચાહતે ઈશ્વર પોતાના પવિત્ર લોહી કે ખરીદી લેતે શતાના રાખ્યા દો માં લોહી લહાટે માય મેવડાવ્યા તું કાઈ માં હો તો જાતે તુમાને હાજતા જે રખે का शताना दम कावा है ईश्वर के मान लो ये माई खरीदी है जाती तू इलाल काई मा को तो हालेलुया ओडो प्रेम को ही नहीं का ईश्वर आते एक वखते हो एक गीत है ये है तो ओडो प्रेम को यो ईश्वर आखा बदस्तों पे लोई एकदम पाड़ी देना मूल्य चुकवी देना आपा बिंदास रहेगी बिंदास काही नथे तुम्हा काम करती बिंदास काही नाही मूल्य जे चुकाडी हा चाल बदस्तो मुपे याद ओडो हे तुम्हें ने ईश्वर प्रेम 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 कोई मूल्य देना हालेलुया हिम्मत से कोई देनी नहीं का सोचू तो समझ न पाता है मुझे यीशु तूने क्रूस पर जान क्यों दी मेरे पापियों एक पापी माणसना માટે પવિત્ર યેશુ ઓર રક્ત વહેવડાવીને જાન આપી દે છે એટલા માટે જાન આપી કે તમે અને હું એના મહિમા જેવા દેખાય હાલેલુયા એક આત્મિક જીવનનો જે મહિમા છે એમાં તમને ને મને ઈસુ ખ્રિસ્ત લઈ જાય જ્યારે મને દેવે કીધું ઉપવાસ અને પ્રાર્થના કર બાળકો આજે બી હું જે કાંઈ કરું છું દેવના કહ્યાથી કરું છું જા અને હું કરી સજા અને કહે છે આટલા ઉપવાસ કર તો મેં કર્યા આ ઓગસ્ટની વાત કરું છું આ ગયો ઓગસ્ટ તો મેં કીધું કરીશ પરંતુ કરતા કરતા ચાલુ પ્રાર્થના બોલું છું વચન કહ્યું છે કે હું દેવનો અવાજ સાંભળું છું તો કહે છે યશા 53 ખોલીને વાંચ મને દેવ ઉપવાસ કરવા કહે છે હું ઉપવાસમાં ઉપવાસ ચાલુ કરી દીધા મેં કીધું વચન કયું આપો છો કે મને ઉત્તેજના મળે કે આટલા દિવસનો ઉપવાસ મને દેવે એટલા માટે કરવા કીધો તો યશા 53 આપ્યું યશા 53 માં ખ્રિસ્તનો વધસ્તંભ છે હાલેલુયા ખ્રિસ્તનો વધસ્તંભ એટલે આ દેવની દાસી ફરિયાદ કર્યા વગર ખ્રિસ્તના વધસ્તંભ વિશે પોતાનું જીવન બી ગુજારે બીજાને બી શીખવે હાલેલુયા એ દેવનો પવિત્ર પ્રેમ કહેવાય છે
એકવાર નહીં આપ્યું, એ તો ઉપવાસ કરવાનું કીધું માટે, પણ જ્યારે પણ દેવે મને ઉપવાસ કરવા કીધા ત્યારે એ યશાયા 53 અધ્યાય આટલા 20 વર્ષ દરમિયાન મને 3 વાર અપાયા છે. અને હું વાંચતા વાંચતા રડતી ને કહેતી, હો ખ્રિસ્ત, તારા વધસ્તંભને કદી ભૂલીશ નહીં, હું તારા પવિત્ર પ્રેમને કદી ભૂલીશ નહીં. એવો કેવો પ્રેમ કે પોતાના દીકરાને વધસ્તંભ ઉપર દેવ આખું બધું કરે છે, પણ એ માનવ જાતને લગતું હતું. માટે દેવના લોકો કદી શુના વધસ્તંભને ના ભૂલીએ કે એ તમને ને મને છોડાવવાના માટે વધસ્તંભ સુધી જાય છે. એટલા માટે હવે તમારા અને મારામાં જે પણ મહિમા હશે, જેવી જીવન હશે, કોનું હશે? ખ્રિસ્તનું. હાલેલુયા. બીજા કોઈનું જીવન આપણી અંદર આવવા દેવામાં આવશે નહીં. એક પડકારરૂપ રહેશે, પડકારરૂપ જીવન તમારું ને મારું પડકારરૂપ રહેશે. કોનામાં? ખ્રિસ્તમાં. અગર ખ્રિસ્ત સહન કરે છે તો તમારે મારે પણ સહન કરવાનું થશે. પણ ત્યાં ખ્રિસ્ત પોતાના મહિમામાં તમને અને મને બદલશે. હાલેલુયા. રોમીયોનો પત્ર 8મો અધ્યાય 30મી કલમ. રોમીયોનો પત્ર 8:30મી કલમ. વળી જેઓને તેણે અગાઉથી મુકર કર્યા તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. તો બધાએ ખોલ્યું રોમીયોનો પત્ર 8મો અધ્યાય 30મી કલમ. આ દેવ તરફથી ખ્રિસ્તમાં રાખીને દેવે જે કામ કર્યું એ બાઇબલમાં તમારા અને મારા સંબંધમાં બોલવામાં આવી રહ્યું છે. તો બાઇબલ કહે છે, વળી જેઓને તેણે અગાઉથી મુકર્રર કર્યા. અગાઉથી આ મંડળીમાં કેટલા લોકો બેસશે? કેટલામાં ખ્રિસ્તનો મહિમા દેખાશે? અગાઉથી મુકર્રર કરેલા છે. અગાઉથી, તાત્કાલિક નથી. કાલે આવ્યા આજે થઈ ગયું એમ નથી. અગાઉથી મુકર્રર કરવામાં આવેલું છે. અગાઉથી પસંદગી તેડાયેલા કરવામાં આવ્યા છે. એટલે તાત્કાલિક કશું નહીં થતું. બાળકો એવું લાગે કાલે આવ્યા આજે થઈ ગયું એમ નથી. અગાઉથી. હું પ્રચારિકા બની અગાઉથી મુકર્રર કરી હશે. આપણા માટે નવાઈ લાગે છે. અગાઉથી નિર્મિત હોય છે. એટલા માટે બાઇબલ શું પુરાવા આપે છે? વળી જેઓને તેણે અગાઉથી મુકર્રર કર્યા હશે, એટલે જેટલાના નામો હશે, બધાનું નહીં હશે, તેઓને તેણે તેડ્યા પણ. બોલાવી લીધા, ચાલો ભાઈ આવી જાઓ, મેં તમને અગાઉથી પસંદ કરી લીધા, આવી જાઓ. મેં નાના બાળકોને એવું લાગે મમ્મી પપ્પા લઈ ગયા હતા ને એટલે જ હું ગયો. ના, અગાઉથી મુકર્રર કરેલો છે, અગાઉથી તેડાયેલા છે. પતિ પત્નીઓને પરિવારોને એવું લાગે અચાનક ત્યાં જઈ રહ્યા. ના, અગાઉથી નક્કી કરેલું હોય છે. હરેક મંડળીઓ જામી મને બોલાવે છે, અગાઉથી મુકર્રર કરેલી હશે એટલે બોલાવવામાં આવે છે. તો દેવ, આપણો દેવ ને તમારો દેવ ને મારો દેવ શું કરે છે? અગાઉથી તેને મુકર્રર કર્યા છે. માટે જ બાઇબલમાં જે કાંઈ લખ્યું છે બાળકો, બહુ ધ્યાન આપીશું. કેમ કે વળી જેઓને તેણે અગાઉથી મુકર્રર કર્યા તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા. યોગ્ય નહીં છે પણ ન્યાયી ઠરાવ્યા છે. દોસ્ત કોઈ મૂકી શકે છે, પરંતુ ન્યાય ઠરાવનાર દેવ છે. હાલેલુયા. કેમ ન્યાય ઠર્યા ખબર છે? ખ્રિસ્તના વધસ્તંભ પર વહેવડાવેલા રક્તના લીધે, યેશુએ કરેલી મધ્યસ્થતાના લીધે ન્યાયી ઠર્યા. બાકી તો મનુષ્ય તમને કે મને ન્યાયી ઠરાવી શકે નહીં. મનુષ્ય કાલનું યાદ કરે છે, કાલનું, પણ દેવ આજને યાદ કરે છે. જગતના બંધારણની અગાઉ ખ્રિસ્તમાં તમારી અને મારી પસંદગી થયેલી છે. માટે દેવ તમને અને મને ન્યાયી ઠરાવી લે છે. હવે જે બોલવા માંગુ છું તે ઘડી છે. અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા
દેવોને તેણે મહિમાવંત પણ કર્યા. કરશે નહીં, કર્યા. એટલે આજે લાગે એવું ન્યાય ઠરાવી દીધા. નંબર 1 સિક્કો લગાવ્યો, નંબર 2 હાથી લે દે, નંબર 3 ન્યાય ઠરાવીએ, નંબર 4 મહિમાવંત બી કહી દે. નહીં, હાલેલુયા. આવું કામ તો કોઈ નહીં કરી શકે. બાળકો કોઈ નહીં કરી શકશે. આ તો કેવલ ઈસુ ખ્રિસ્ત જ કરે છે, દેવ બાપ જ કરે છે. શીશો તો તમારી પાસે આવી તમે મને મહિમાવંત કરો તો એ કામ મારું નથી. એમ થઈ શકતું નથી. તમને અને અમને મહિમાવંત કેવલ દેવ બાપ કરી શકે છે. એના જેવા કોણ ઘડે? દેવ જ ઘડી શકે છે. દેવને કોઈ જોયો નથી, એક જણાએ જોયો, એનું નામ જ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. તો યાદ કરીશું, દેવે આપણને મુકરર કર્યા, બોલાવી લીધા, ન્યાય ઠરાવ્યા, ન્યાય ઠરાવીને તેણે તમને અને મને મહિમાવંત પણ કર્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે આટલું બધું કામ પિતાએ કેમ કર્યું? ત્યાં કોઈ મધ્યસ્થતા કરે છે, અને એ મધ્યસ્થતા કરનારનું નામ ઈસુ ખ્રિસ્ત છે. યોહાન 17 યોહાનને લખેલી સુવાર્તા 17મો અધ્યાય. છેલ્લું વચન છે, પછી દેવ તરફ જવાના છે. એવી પવિત્ર આત્મા દોષી યેશુ પ્રાર્થના કરે છે પરમ પવિત્ર પિતાને. યોહાન 17 પહેલી બીજી કલમ વાંચીશું. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે બાપ, સમય આવ્યો છે, તું મારા દીકરાને મહિમાવાન કર કે દીકરો તને મહિમાવાન કરે, કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર અપાયો છે કે જેઓને તે તેને અપાયા છે તે સર્વોને તે અનંત જીવન આપે. દેવનું જે વચન છે તમારા અને મારા સંબંધમાં છે. યેશુ મસીહ બાપને પ્રાર્થના કરે છે, કરીને શું કહે છે? હે બાપ. પહેલી કલમ એ વાતો કહી રહ્યા પછી, એટલે 16મા અધ્યાયની 33મી કલમ સુધીની વાતો બોલ્યા પછી યેશુ ખ્રિસ્ત આકાશ તરફ નજર ઊંચી કરીને કહે છે, હે બાપ, સમય આવ્યો છે. યેશુએ કરેલી પ્રાર્થનાને પરમ પવિત્ર પિતા યાદ કરે છે. શું કહે છે? હે બાપ, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવંત કર કે દીકરો તને મહિમાવંત કરે. પિતા મહિમામાં છે. યેશુ બી પ્રાર્થના કરે છે, મને બી હવે મહિમામાં બદલ. હાલેલુયા. અને એ જ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનાના લીધે તમારા અને મારામાં ખ્રિસ્તનો મહિમા મુકાઈ ચૂક્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરીથી કહીશ, આજે નહીં સમજ પડશે, કઈ વાંધો નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્ત જેવા તેવા નહીં રહેશે, તમને ને મને જેવા તેવા નહીં રાખશે. દેવનું વચન હું યોહાન 17 અને 4 કલમ વાંચું છું. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. પૃથ્વી પરની વાત છે, તમે હું બી પૃથ્વીમાં રહીએ છીએ. યેશુ ખ્રિસ્ત કહે છે, જે કામ તે મને પૃથ્વી પર સોંપ્યું હતું મેં તારું કામ પૂરું કર્યું છે, હવે તો હું મહિમાવાન થયો છું. તમારે અને મારે પણ કામ કરવાનું છે. હરદીન આજ્ઞા પાલન કરીને દેવની સંગત રાખવી પડશે. તમારો અને મારો મહિમા ખ્રિસ્ત જેવો દેખાય એ માટે ખ્રિસ્તે જે પ્રાર્થના કરી તમારા અને મારા માટે માન્ય થયેલી છે. 5મી કલમ વાંચું છું. અને હવે હે બાપ, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો
તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. નહીં, આપણી માંગો બહુ અલગ હોય છે, ઈસુનું માંગ અલગ છે. આપણે અહીંનું માંગીએ છીએ, ઈસુ ખ્રિસ્ત ત્યાંનું માંગે છે. પણ તમારા અને મારા સંબંધમાં પણ છે. જો તમને અને મને ખ્રિસ્ત ઈસુની સંગાતે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ઈસુ ખ્રિસ્ત દેવના જમણે હાથે બેઠો છે ત્યાંની એટલે ઉપરની વાતોને શોધો. બાઇબલમાં લખ્યું છે. અને એ કલોસ્યનું પત્ર પછી ઘરે જઈને વાંચી લેજો. કલોસી 3 પહેલી કલમ હું બોલી ગઈ છું. ઘરે જઈને વાંચશું. આપણે ક્યાંની બાબતો શોધીશું? સ્વર્ગીય બાબતો. કેમ કે તમારો મારો દેવ, તમારો મારો ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય છે. તમારે મારે પણ સ્વર્ગમાં જવાનું છે. પણ ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત અહીંયા પણ તમારા શરીરો મારા શરીરોને મહિમામાં બદલે છે. એ તમે અને મેં જોયું. એ જે યોહાન 17 અને 10મી કલમ વાંચું છું. હવે ઈસુ ખ્રિસ્ત પિતાની આગળ શું કહે છે? અને જે મારા તે બધા તારા છે. મહિમામાં કેમ બદલશે? દેવ મહિમામાં છે, ઈસુ ખ્રિસ્ત મહિમામાં છે, તો છોકરા પણ મહિમામાં રહે. હાલેલુયા. આ શરીર પણ તમારી મારી પૃથ્વીની ઓળખાણ પૃથ્વીના પિતાઓની છે કે નહીં? છોકરાની પાછળ કોનું નામ લખાવો? મારા નામની પાછળ મારા પપ્પાનું નામ છે. એવી રીતે સ્વર્ગીય પિતાની પહેચાન અને ઈસુ ખ્રિસ્તની પહેચાન કરવી હોય તો બાઇબલમાં ઈસુ શું કહે છે? અને જે મારા તે બધા તારા છે, અને જે તારા તે મારા છે. એ શું કહે છે? અને હું તેઓમાં મહિમાવાન થયો છું. యేసు આપણામાં મહિમાવાન થયા છે, માટે એ જ મહિમા તમારા અને મારામાં પણ મૂકી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે આજની પછીની જે પ્રાર્થનાની ઢબ હશે, જેવો તું તેવો હું, જેવો તું દેખાય છે એવો હું દેખાઈશ, એવી હું ઈચ્છા રાખું છું. એવું પિતાની આગળ જે છે એ તો રહેશે. બાળકો એને કોઈ નહીં લઈ જાય. પણ જે આ શરીરોના સંબંધમાં જે આત્મામાં બદલાવાનું છે એનો મહિમા છે, તે ખ્રિસ્તે તમને અને મને આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે કોઈ બી ચીજમાં તમે અને હું એવી રીતે રહીએ જે મહિમા પિતામાં છે, તે પુત્ર ઈસુમાં છે, પુત્ર ઈસુમાં છે તો તમારા અને મારામાં પણ રહે, એવી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા છે અને એ ઈચ્છાને પૂરી કરવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે ઈસુ અગાઉ વધતા એ મહિમા વિશે ઓર બી પિતાની સંગાતે વાત કરીને બોલે છે. એને હું વાંચું છું. યોહાન 17 અને 22મી કલમ. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. સાંભળો, પિતાએ ઈસુને જે મહિમામાં પૃથ્વી પર મોકલ્યા એ જ મહિમા પિતા પરમેશ્વરે ઈસુમાં રહી તમને અને મને પણ આપી દીધો છે. આપણે કઈ વહેંચવા તૈયાર નહીં થતા નહીં. અભિષેક એ મારામાં જે અભિષેક છે એનામાં ન જવું જોઈએ. અહીંયા ઈસુ શું બોલે છે? કોઈ દીકરી માઇકમાં ને કોઈ દીકરી ઊંચા અવાજથી વાંચશું. 22મી કલમ યોહાન 17:22. કોનો અવાજ ઊંચો છે? ચાલો ભાઈ વાંચો. સાંભળવું છે, વાંચો. એ દેવના વચનની કબૂલાત છે. યોહાન 17:22મી કલમ. એવા આપણે એક છીએ, હા. એવા તેઓ એક પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તેને તેમને આપ્યો છે. હાલેલુયા. જેવા આપણે એક છીએ. યેસુ પિતાને કહે છે, હે પિતા, જેવા આપણે એક જ છીએ. તમને ખબર, યેસુ ખ્રિસ્ત પ્રચાર કરતા કરતા કહે છે, બાપ અને હું એક જ છીએ. જે કોઈ મને જુએ છે તે બાપને જુએ છે. બાપ તો મહિમામાં છે, દેખાતા હતા નહીં, પણ દેખાતું કોણ હતું? યેસુ. હવે તમે મને જુઓ છો કેમ કે હું દેખાવ છું, પણ અંદર કોણ છે? ઈસુ ખ્રિસ્ત મહિમામાં છે. એનો જ મહિમા રહેશે, બીજા કોઈનો રહેશે નહીં. કોણ આવેલું? કે સિસ્ટર આવેલા. ઈસુ ખ્રિસ્ત મહિમામાં અંદર હોય, બહાર દેખાય નહીં. એવી રીતે ઈસુ જ્યારે આવ્યા પિતા મહિમામાં ઈસુની અંદર હતા,
માટે ઈસુ દેખાતા પણ પિતા દેખાતા હતા નહીં. તમારા અને મારા સમયમાં કેવું બદલાયું છે કે પિતાનો મહિમા હતો તો ખ્રિસ્તને અપાયો, ખ્રિસ્તનો મહિમા તમને ને મને અપાયો. ખ્રિસ્ત અંદર મહિમામાં છે, તમે હું દેખાઈએ છે પણ ખ્રિસ્ત દેખાતો નથી. માટે ઈસુ ખ્રિસ્ત શું પ્રાર્થના કરે છે? જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય. એક જ ઈસુ છે, મહિમાવાન ઈસુ એક જ છે, તારું મારું કઈ હતું નથી. એક ઈસુ, પણ જેવો ઈસુ છે એ સ્વભાવમાં, જેવો ઈસુ છે એ સત્યતામાં, જેવો ઈસુ છે એ ન્યાયપણામાં, તો આપણે એક થયા છીએ. ઈસુ કહે છે પિતાને, માટે બાઇબલ કહે છે કે જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ, એટલે બધી મંડળીઓના સર્વ સંતો એક થાય. એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. પુરાવો આપું છું. સિસ્ટર, આપણે ઈસુ ખ્રિસ્ત જેવા મહિમામાં કેવી રીતે દેખાય? ઈસુ કહે છે મેં મારો મહિમા તમને આપ્યો છે. હવે સ્વીકારો ના સ્વીકારો એ તો લોકોની મરજી. જગતના રૂપમાં ફરવું હોય તો તેઓ જાણે, અને ઈસુના મહિમામાં ફરવું હોય તો તેઓ જાણે. હાલેલુયા. ઈસુ જેવા હરેક વ્યક્તિ યાદ રાખે, ઈસુએ પોતાનો મહિમા આપી દીધો છે, માટે તમે ને હું ઈસુ જેવા મહિમામાં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થવું હોય તો સ્વીકારવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે 13મું વચન જે બી આપણને શીખવે છે, 24મી કલમ વાંચું છું. હે બાપ, યેસુ બોલે છે, હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં તેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે, કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ, કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. આ ઈસુની ઈચ્છા છે. યેસુ જોડે રહેવાનું. જેટલાઓના માટે, જગતના લોકોના માટે ઈસુ મરણ પામ્યા, ઈસુ કહે છે તેઓ મારી જોડે રહેશે. અલગ અલગ નહીં. આપણે પૃથ્વી પર અલગ અલગ રહી શકીએ છીએ, પણ ત્યાં યેસુની જોડે રહીશું. કોની જોડે? યેસુની જોડે. મેં હંમેશા પિતાને પ્રાર્થના કરીને કહું છું, યોહાન 17ની પ્રાર્થના યેસુની યાદ કરીને અમને એ પ્રમાણે પૃથ્વીમાં બી કરી આપજે અને સ્વર્ગમાં પણ કરી આપજે, કેમ કે તેનો પુત્ર પ્રાર્થના કરે છે મહિમામાં. હાલેલુયા. તો આજનો સંદેશ શું છે? તમે ને હું જેવો પિતા પુત્ર ઈસુ મહિમામાં છે, તમને ને મને એ મહિમા અપાઈ ચૂક્યો છે. માટે હરદિન મહિમામાં રહેશું. મંડળી પગો પર ઊભી રહેશે. પ્રાર્થના કરવા જઈ રહ્યો, ઊભા થઈ જઈશું, પ્રાર્થના કરીશું. જેને મહિમામાં રૂપાંતર પામવું હોય, આજના વચનોને ગ્રહણ કરવાનું છે. યેસુ મસીહને સદા સર્વકાળ સત્તા આપીને આમેન કહેવામાં આવ્યું છે. ખ્રિસ્તમાં જે મહિમા છે તમને અને મને અપાઈ ગયો છે, માટે એ મહિમાની અંદર પ્રવેશ કરવાનું છે. બધા જ બાળકો, બધા એક મનના, એક ચેતના, એક જીવના થશે. महिमा महिमा हो तेरी, महिमा महिमा हो तेरी, महिमा महिमा हो
એવો અમારામાં તું મહિમા આ શરીરોને આજ તું રૂપાંતર પ્રમાણવાને શક્તિમાં પવિત્ર આત્મા તમે ઉતરીને તમારા બાળકોને રૂપાંતર કરવાને તમે સમર્થ છો પવિત્ર આત્મા ઈશુને તું મહિમામંદ કરનારો પવિત્ર આત્મા છે ઈશુની સાક્ષી ઉભો કરનારો તું પવિત્ર આત્મા છે પવિત્ર આત્મા બધાને તું ઓળખી લે તું ઓળખી લે તું આયા લાબો શેકેતા લાબો શાબાલાબા ખંડા લાબો શેકેરે રારા એ રારા કોરાબા શેકેરે રે તારા જેવા ઈશુ અમારામાં તારું સ્વરૂપ રહે તારી પ્રતિમા રહે તું જ ઈશુ અમને બીજું કોઈ નહીં જોઈતું અમારામાં અગર કોઈ જગત રાજ કરે છે અમારામાં શરીર રાજ કરે છે અમારામાં દેહ પણ રાજ કરે છે અમારામાં જગતના વિચારવાળી વર્તન રાજ કરે છે આજ ઈશુની માનવ થાય આજ
નાઝરી યેશુ નામમાં માંગીએ છીએ, આમેન. શાંત થઈશું, બેસી જઈશું. શાંત થઈ જઈશું, બેસી જઈશું. શું કોઈ બીમાર છે? પ્રાર્થના કરવાની ઈચ્છા રાખું છું, પ્રાર્થના કરાવવાની ઈચ્છા રાખું છું, તો પગ પર ઊભા થઈ શકો છો. એકતા માંદાવરી તે એક હાથે પ્રાર્થના કરવામાં એ ઉભે બેઠો. જે કાંઈ દુખતા એ વિશ્વાસ કરું. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, જેટલા બાળકો ઉભા છે યેશુનું પવિત્ર લોહી બાળકોના પ્રાણતમાં શરીર જીવનમાં માંગીએ છીએ. ઈવન અમિતને અમે પ્રાણતમાં શરીર જીવનમાં યેશુનું રક્ત માંગીએ છીએ. તમામ શૈતાનિક યુક્તિઓ પર સ્વર્ગીય અધિકાર અને પરાક્રમ લઈએ છીએ. ધમકાવીએ છીએ યેશુ મસીહના પરાક્રમી નામથી નીકળી ચાલ્યા જાય. તમામ શૈતાનિક રૂકાટ સત્તાના બંધનો, હરેક પ્રકારની મેલી વિદ્યા, તંત્ર મંત્ર તંત્રના દુષ્ટ કર્મો પર અધિકાર લઈએ છીએ, પરાક્રમ લઈએ છીએ. ધમકાવીએ છીએ યેશુના નામથી નીકળી ચાલ્યા જાય. ધમકાવીએ છીએ, ધમકાવીએ છીએ યેશુના નામથી નીકળી ચાલ્યો જાય. પાછો ના આવે. હરેક રોગો પર અધિકાર લઈએ છીએ. ધમકાવીએ છીએ શરીરમાંથી નીકળી જાય, પાછા ના આવે. પણ ઈશ્વરના સોનું ખાવાનું સાજેપણું આવે. દેવનો મહિમા પ્રગટ થાય, કૃપા અને શાંતિ ઉતરે. અમે કરતા જઈએ, ખ્રિસ્ત વધે. જે કઈ આજનું વચન છે 100 ગુણ વચન પ્રતિફળ દરેકના જીવનમાં ઉતરી આવે ઈશ્વરના નામથી. જે પ્રમાણે દેવ વચન બોલ્યો એ બધા વચનોનો મહિમા દરેક બાળકોના આત્મિક શરીરમાં પ્રવેશ કરે. બધા બાળકો મહિમામાં બદલાઈ જાય, કૃપા અને શાંતિ ઉતરે. અમે ઘટીએ, અમારો ઈસુ મસીહ વધતો જાય. યેશુ મસીહના પરાક્રમી નામમાં માંગીએ છીએ, આમેન. મંડળી બોલે આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 2 મિનિટ ઊભા થઈ શકો છો. ચાહતા તો માંડે રે, આય તો સૃષ્ટિ ગોળી મેરા. ચાહતા તો માંડે રે, ચાહતા તો માંડે Praise the Lord.